વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ પર. ઓકે, તો બધા વિદ્યાર્થી મિત્રો આવી ગયા છે ફરી એકવાર આમ નોંધનો વિડીયો જોવા માટે અને આમ નોંધનું સોલ્યુશન મેળવવા માટે. તો બધાનું વેલકમ છે આપણી યુટ્યુબ ચેનલ પર. ઓકે, વિડીયો શરૂ કરતાં પહેલાં આપ સૌને જણાવી દો મિત્રો કે આપણી યુટ્યુબ ચેનલ પર જેટલા પણ નવા તારલાઓ આવ્યા છે તો એમને જણાવી દો, આપણી ચેનલ આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનનું સંપૂર્ણ સોલ્યુશન આપે છે A to Z નું. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી જ રાખજો મિત્રો અને કરી જ દેજો નવા તારલાઓ. ઓકે, કેમ કે આ સોલ્યુશન તમે ચેનલ ચેક કરી શકો છો જઈને ચેનલ. ઓકે, તો જોઈ લેજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો ગમશે તો જ મિત્રો લાઈક કરવાનો છે, નહીં ગમે તો ડિસલાઈક તો નહીં કરવાનું, કરવું હોય તો બી કરી દો, એનો કંઈ ઇશ્યુ નથી. આપણે ખાલી સોલ્યુશન જોવા આવ્યા છે તો સોલ્યુશન જોઈશું આપણે આમ નોંધનું. ઓકે, અને તમને ખાસ જણાવી દઉં કે જો મિત્રો તમે આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય, શું સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો તમને જે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે મિત્રો, તે મોબાઈલ નંબર પર મિત્રો તમારે કોલ કરવાનો છે. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF તમને મિત્રો માત્ર 150 રૂપિયામાં મળી જવાની છે. તો ફટાફટ આ નંબર પર કોલ કરી દો, તમને જે સ્ક્રીન ઉપર આપેલો છે એના પર, અને મેળવી લો 150 રૂપિયામાં PDF આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની. ઓકે, અને કેમ કે જો તમે PDF મેળવશો તમને વાંચવામાં સરળતા રહે, કેમ કે આટલા બધા વિડીયો હશે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશન કે તમે જોતા થાકી જશો. પણ PDF રહેશે તો સારું રહેશે. આમ વિડીયોઝ પર આપણી એડ્સ તો ચાલુ જ છે, એડ્સ આવતી રહેશે વારવાર, એટલે તો PDF એક સારું ઓપ્શન છે તમારા માટે. ઓકે, અને એની પ્રાઇસ મિત્રો ઓનલી 150 રૂપિયા છે. તો તમે કોલ કરીને મેળવી શકો છો, બરાબર. એમાં બધા વિષય આવી જશે. શરૂ કરીએ આપણો આમ નોંધના ચેપ્ટરનું સોલ્યુશન. પહેલો પ્રશ્ન છે ભાગ 1 પ્રકરણ 4 આમ નોંધ. ઓકે, પ્રથમ પરીક્ષાનો છે. અહીંયા ખાલી આપણે જવાબો આપેલા છે. પ્રશ્નો તમારે જોવાના છે. અસાઇનમેન્ટમાં તમારી જોડે અત્યારે હાલમાં કેલ્ક્યુલેટર, આપણા વિડીયો ચાલુ હોવો જોઈએ, સાથે તમારી જોડે હોવું જોઈએ અસાઇનમેન્ટ. ઓકે, અસાઇનમેન્ટ ના લીધી હોય તો સ્ટેશનરી પર જઈને લઈ લેજો. ઓકે, તો શરૂ કરીએ. નીચેના વ્યવહારો કાર્તિકની આમ નોંધ લખો. કોણ છે ભાઈ? કાર્તિકની આમ નોંધ લખવાની છે તમારે. ઓકે, તો કાર્તિકની આમ નોંધમાં એવું લખ્યું છે, પહેલું છે 25,000ની કિંમતનો માલ સુકેતુ એ 5% રોકડ વટાવે આપણને મોકલ્યો છે. એટલે ઓલો છે એ માલ વેચનાર છે, આપણે ખરીદનાર છીએ. ઓલાએ આપણને 5% રોકડ વટાવે મોકલેલો છે, બરાબર. તો હવે આની આમ નોંધ આપણે પહેલાં તો ખાના પાડી દેવાના. ખાના પાડતા તમને આવડવા જોઈએ. આપણે તો A4 સાઇઝનો પેપર હતો એટલે આવી રીતે ખાના પાડેલા છે. બટ તમારે મિત્રો સંપૂર્ણ ચોકસાઈપૂર્વક તમારા પુરવણીમાં ખાના પાડવાના રહેશે, એટલે બરોબર રીતે પાડજો, બરાબર. ખાના તો એ તો તમારું ક્લિયર હોવું જોઈએ. ત્યારબાદ મિત્રો જોઈએ પહેલાંની આમ નોંધ. હવે ખરીદ ખાતે ઉધાર, આપણે માલ ખરીદ્યો છે. લખે કોણ છે? આપણે લખીએ છીએ. આપણે એટલે કોણ? એક મિનિટ, આનું નામ શું છે? હા, કાર્તિક. આપણે કાર્તિક છીએ. આપણે ખરીદ્યો સુકેતુથી છીએ, એટલે ખરીદ્યો તો આપણો જ છે ને મિનિંગ. અને એને વેચ્યો એટલે આપણે ખરીદ્યો. એટલે ખરીદ ખાતે ઉધાર કેટલા? 25,000નો માલ, બરાબર. તો તે સુકેતુએ આપણને કેટલામાં આપ્યો? તો કે એને આપ્યો 5%, એટલે 25,000ના 5%, 25,000 ગુણ્યા 5 ભાગ્યા 100 એટલે 1250 એનો વટાવો છે. એટલે 1250 માઇનસ 25,000 કરું તો 23,700માં એને આપણને માલ આપ્યો છે, બરાબર. 25,000નો હતો, બાકી 1250 એનો વટાવમાં કાપી લે. તો તે મળેલ વટાવ ખાતે આપણે લખવાનું 1250. આવી રીતે એ કામ લખવાની. સાથે મિત્રો આમાં તમારે લખવાની રહેશે બાબતે જે. એ આપણે અત્યારે લખેલી નથી, બટ તમારે પરીક્ષામાં બાબતે જે લખવાની. બાબતે જે એકદમ ઇઝી હોય છે મિત્રો, એમાં બીજું કંઈ જ નહીં કરવાનું. એમાં તમારે ખાલી આટલી લખી દેવાનો. જો જેમ સપોઝ તમારો આ નંબરનો વ્યવહાર છે, 25,000નો કિંમતનો માલ સુકેતુ એ 5% રોકડ વટાવે આપણને વેચ્યો. તો કે આ તમારે એવું લખવાનું કે સુકેતુએથી 5% રોકડ વટાવે ખરીદેલ માલ તેનો. ઓકે, આવું લખી દેવાનું બસ. તો આટલી તમારી બાબતે જે થઈ ગયા. આવી રીતે તમારે બધા વ્યવહારોમાં બાબતે જે લખવી ફરજિયાત છે. કેમ કે જો તમારા 50 માંથી 50 આવતા હોય તો આના માર્ક કપાશે મિત્રો. ના આવતા હોય તો કદાચ ચલવી પણ લે તમારા સાહેબ, પણ સાહેબ હતો ટીચર જે પણ હોય એ.
તો 50માંથી 50 આવતા હોય તો બાબતે જેના માર્ક કપાશે ને કપાશે જ. ઓકે, બીજા નંબરનો વ્યવહાર તમારો જોઈએ. 30,000ની શ્રીમતી કાર્તિક પાસેથી. ઓકે, શ્રીમતી કાર્તિક એટલે કાર્તિકની વાઇફ છે, તે ચેક કરી લઉં. શ્રીમતી કાર્તિક એટલે કે કાર્તિકની વાઇફ છે, બરાબર. શ્રીમતી કાર્તિક પાસેથી 10%ની લોન લીધી. ભાઈ આ શું લીધી છે? લોન લીધી છે. તો રોકડા કોના ગયા? જેના પાસે લીધી શ્રીમતી કાર્તિક પાસેના ગયા. મળ્યા કોને? આપણને મળ્યા. ઓકે, તો રોકડ આવે એટલે ઉધાર. કેટલા? 30,000 રૂપિયા. તે 10% કાર્તિકની લોન ખાતે જમા. કેટલા? 30,000 રૂપિયા. બરાબર. આવી રીતે લખવાનું, સાથે બાબતે લખવાની કે શ્રીમતી કાર્તિક પાસેથી 10%ની લોન લીધી તેના. આવી રીતે લખી દેવાનું બાબતે જેમાં. ઓકે, બાબતે જે લખવા માટે ને પોતાને વેપારી સમજવાનું મિત્રો. ઓકે, જો તમે પોતાને વેપારી સમજતો ને તો બાબતે જે લખવું એકદમ ઇઝી છે. ત્યારબાદ ત્રીજા નંબરનું જોઈશું. ઘર વપરાશ માટે 3,000નો માલ અને 2,000 રોકડા લઈ ગયા. ભાઈ 3,000નો માલ આપણી ધંધામાંથી લઈ ગયા છે ને 2,000 રોકડા આપણા ધંધામાંથી લઈ ગયા છે, બરાબર. તો ઉપાડ ખાતે 3,000, 2,000 રોકડા એટલે તે મૂડી ખાતે કેટલા જમા કરવાના? આપણે 5,000 રૂપિયા જમા કરવાના, બરાબર. આ તમારો ક્વેશ્ચન 1 પૂરો થાય છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદનો મિત્રો પ્રશ્ન છે તમારો ક્વેશ્ચન 2. આપણે ક્વેશ્ચન 3 જોઈ લીધો હતો, સોરી ક્વેશ્ચન 1 જોઈ લીધો. તો એમાં ત્રીજો વ્યવહાર જો કદાચ રહી ગયો હોય તો ફરીથી જોઈ લઈએ, કંઈ વાંધો નહીં. ઘર વપરાશ માટે 3,000નો માલ અને 2,000 રોકડા લઈ ગયા, બરાબર. તો રોકડા લઈ ગયા 2,000 અને ઘર વપરાશ માટે 3,000નો માલ અને 2,000 રૂપિયા લઈ ગયા. ઘરના વપરાશ માટે લઈ ગયા છે ને, એટલે અંગત માલ માટે. તો અંગત માટે લઈ ગયા તો 3,000નો માલ લઈ ગયા એટલે અંગત ઉપાડ ખાતે આવે. ઉપાડ ખાતે 3,000 અને રોકડા લઈ ગયા એટલે રોકડ ખાતે 2,000. ઓકે, અને તે મૂડી ખાતે તમારે જમા કરવાના 5,000 રૂપિયા. રાઈટ, આ થઈ ગયું. ત્યારબાદ બીજા નંબરના પ્રશ્ન પર આવીશું મિત્રો. બીજા નંબરનો પ્રશ્ન છે નીચેના વ્યવહારો અજયની ખાસ આમનોંધ. ભાઈ અજયની ખાસ આમનોંધ લખવાની છે. તો પોતાને મિત્રો અજય સમજવાનું, એટલે કે જે ઓલો અજય વેપારી છે એ વેપારી તમે છો, એટલે કે તમે અજય છો, બરાબર. એવું સમજવાનું છે તમારે. તો કે 10,000નો માલ સ્ટોક, 10,000નો માલ સ્ટોક, 15,000 રોકડા અને 25,000નું ફર્નિચર લાવી ધંધો શરૂ કર્યો. આ ધંધો શરૂ કરી આવે ને ત્યારે મૂડી ખાતું પોતાના દિમાગમાં યાદ રાખવાનું. ઓકે, તો 10,000નો માલ સ્ટોક લાવ્યા નથી, માલ સ્ટોક છે જ પહેલાંથી. લાવ્યા શું છે? 15,000નું રોકડા લાવ્યા છે બીજા તરફથી અને 25,000નું ફર્નિચર લાવ્યા છીએ, બરાબર. ધંધો લાવી ધંધો આપણે શરૂ કર્યો છે. તો એની અજયની ખાસ આમનોંધ મસ્ત એના ખાના પાડીને લખી દેવાનું. માલ સ્ટોક ખાતે ઉધાર 10,000 રૂપિયા, રોકડ લાયા એટલે રોકડ આવે તો ઉધાર એટલે 15,000 રૂપિયા, અને ફર્નિચર ઉધારમાં લખવાનું કે એ પણ આવ્યું જ છે ને, જેટલી વસ્તુ આવે છે ધંધામાં શરૂ કરતા હોય તે ઉધારમાં આવે છે, તો એનામાં લખવાનું મિત્રો 5,000 રૂપિયા. ઓકે, અને આ બધું ક્યાં? મૂડી ખાતે તમારું જમા કરી દેવાનું. ઓકે, અને જેટલો ખર્ચ કરશો મૂડી ખાતે માઇનસ હશે એવું બધું. એ આગળનું તમારું 5મા ચેપ્ટરનું છે, પણ એ કંઈ પૂછાતું નથી મોસ્ટ ઓફલી. આપણે વિકલ્પો એવું જ આવે છે વિભાગ બીમાં. ઓકે, ત્યારબાદ બીજા નંબરનું છે કે શું છે કે ગયું? હા, લતેશને 5,000 ઉછીના 10% વ્યાજે આપણે આપ્યા છે, અજયે આપ્યા છે, બરાબર. 5,000 ઉછીના આપ્યા છે. કોણે? લતેશને આપ્યા છે, બરાબર. તો કે લતેશ ખાતે ઉધાર, કેમ કે લેનાર છે તો લતેશ ખાતે ઉધાર અને તે રોકડ ખાતે જમા. કેમ કે લાભ લેનાર ખાતે ઉધાર થાય ને અને લાભ આપનાર ખાતે જમા થાય. બટ આપણી રોકડ જાય છે, કેમ કે બે અલગ અલગ અસર દેખાવી પડે, બેવડી અસર કરવાની છે આપણે, એટલે. તો લતેશ ખાતે ઉધાર અને તે કોના ખાતે જમા? તે રોકડ ખાતે જમા. રોકડ જાય તો જમા, બરાબર. ત્યારબાદ ત્રીજા નંબરનો વ્યવહાર તમારો છે પાયલને ₹14,000નો માલ વેચ્યો છે. કોણે આ વેચ્યું છે? પાયલને ₹14,000નો માલ વેચ્યો. અડધી રકમનો ચેક મળ્યો અને જે બેંકમાં ભર્યો. 14,000નો માલ તો પાયલને આપણે વેચ્યો છે, બરાબર. પાછો આપણને મળ્યો કેટલાનો? અડધી જ રકમનો, એટલે કે 7,000નો ચેક મળ્યો છે અને એ ચેક પાછો આપણે બેંકમાં પણ ભર્યો. ઓકે, એ બેંકમાં આપણે ભરી દીધો. તો હવે એની નોંધ કેવી થશે એ જોવાનું છે મિત્રો આપણે. કે ત્રીજા નંબરનું છે પહેલું એક, પાયલ ખાતે ઉધાર અને 14,000 રૂપિયા, અને તે વેચાણ ખાતે
₹14,000 યાર 4 લખાઈ ગયું છે, 14 કરી લેજો. ઓકે, એટલે આપણે માલ છો એટલે 14,000 વેચાણ પર 14,000 હતું. ઓકે, આ વ્યવહાર થઈ ગયો. પાછું બેંક ખાતાનું ચેકનું હતું એના અંદર. તો બેંક ખાતે ઉધાર ₹7,000 અને સાથે રોકડ ખાતે જમા કેટલા? ₹7,000. બરાબર. એટલે કુલ સરવાળો તમારો થશે 56,000નો સરવાળો. એકવાર આપણે ચેક કરી લઈએ. આમ તો એકે દાખલામાં કર્યો નથી, તો એકવાર આ દાખલામાં ચેક કરી લઈએ. 10,000 + 15,000 + 5,000. 1 મિનિટ. 10,000 + 15,000 + 5,000 + 5,000 + 14,000 + ₹7,000. 56,000 થાય છે. એટલે કે ઉધાર બાજુનો પણ 56 અને જમા બાજુનો પણ ₹56,000 થાય છે. રાઈટ. ત્યારબાદ મિત્રો આપણો ત્રીજા નંબરનો જે ક્વેશ્ચન છે એ જોતા પહેલાં મિત્રો વિડીયોને લાઇક, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો તમે આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો તમને જે સ્ક્રીન ઉપર મિત્રો મોબાઈલ નંબર આપેલો છે તેના પર તમારે કોલ કરવાનો છે. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન માત્ર ને માત્ર મિત્રો તમને ₹150 મળી જશે. તો ફટાફટ કોલ કરીને આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન મેળવજો. જેટલી જલ્દી તમે મેળવશો એટલી તમને તૈયારી કરવામાં સરળતા રહેશે, કેમ કે એક્ઝામ તો હવે આવી જ ગઈ છે નજીક. ઓકે, તો એના પછીનું જે ત્રીજા નંબરનો છે ક્વેશ્ચન એ જોઈશું મિત્રો આપણે. ત્રીજા નંબરનું ક્વેશ્ચન છે નીચેના વ્યવહારો બિનલની કોની? બિનલની આમનોંધ. હવે પોતાને શું સમજવાનું છે? ઓલા અજયને જવા દો, આપણે હવે બિનલ બની ગયા. બિનલના જેટલા વ્યવહારો થયા છે તો એની આપણે શું લખવાની છે? આમનોંધ લખવાની છે. બરાબર. તો આમનોંધ આપણે લખીશું. સૌથી સહેલા ચેપ્ટર કહું ને તમને, એક તો આમનોંધ, ઓલો વાર્ષિક હિસાબો, પછી રોકડ ઓલું છે, પછી ભૂલ સુધારણા, બરાબર, બેંક સિલક મેળ, એ બધું ઇઝી ચેપ્ટરો છે. બરાબર. જે ચોપડી બનાવી છે એના માટે. નીચેના વ્યવહારો બિનલની આમનોંધ લખો. તો કે અંગત મોટર કાર 80,000માં વેચી 50,000 ધંધામાં લાવ્યા. અંગત મોટર કાર 80,000માં વેચ્યું છે, ધંધામાં કેટલા લાયા છે? આપણે 50,000 લાયા છે. એટલે ભાઈ એ પૈસા છે અંગત જ લાયા છીએ ને, આપણે આપણા જ પૈસા લાયા છે આપણે, એવું થયું. તો રોકડ ખાતે ઉધાર, રોકડ આવે તો ઉધાર ધંધામાં, અને તે મૂડી ખાતે જમા, એ મૂડી ખાતે જમા થાય છે. બરાબર. ત્યારબાદ બીજા નંબરનું છે કનકને ધીરેલી લોન પર 200 વ્યાજ મળ્યું. કનકને ધીરેલી લોન પર 200 વ્યાજ મળ્યું. આપણે લોન આપી છે અને આપણને વ્યાજ મળ્યું છે. બરાબર. તો કનક ખાતે ઉધાર, તે વ્યાજ ખાતે જમા. વ્યાજ આવી ગયું એટલે કનકને ધીરેલી લોન પર 200 વ્યાજ મળ્યું લખ્યું છે. બરાબર. તો કનક ખાતે ઉધાર અને તે 200 વ્યાજ ખાતે જમા. ત્રીજું છે બેંકે 25,000નો ઓવરડ્રાફ્ટ મંજૂર કર્યો. બેંકે શું કર્યું? 25,000નો ઓવરડ્રાફ્ટ મંજૂર કર્યો. અને શું થયું? ઓકે, ફ્લેટમાં આગ લાગી છે. ધાબા પર આવ્યો તો અને સામે નજર કરું છું મિત્રો, ફ્લેટમાં આગ લાગી રહી છે. કંઈક તો થયું છે. ચલો જવા દો. બેંકે 25,000નો ઓવરડ્રાફ્ટ મંજૂર કરી દીધો અને સાથે બેંકે વ્યાજના 250 જમા કર્યું. ઓકે, તો કે ઓવરડ્રાફ્ટ મંજૂર કર્યો, આ બિનઆર્થિક વ્યવહાર છે. મંજૂર કર્યો છે. ઓકે, તો આ શું મિત્રો? બિનઆર્થિક વ્યવહાર છે. એના સાથે બીજી તો કે બેંકે વ્યાજ ખાતે ઉધાર અને તે બેંક ખાતે જમા. બેંક વ્યાજ ખાતે ઉધાર અને તે બેંક ખાતે જમા. એટલે કેટલા? 250 આવી ગયો મિત્રો. ઓકે, હવે સરવાળો કરી લેવાનો. સરવાળો કરીએ, જવાબ સાચો આવે કે નહીં એ ચેક કરીએ. ભાઈ આનો જવાબ આપેલો છે ગાલા અસાઇનમેન્ટમાં પાછળ. અચ્છા સોરી, આમાં જવાબ નહીં આપેલા. તો આપણા જવાબો તો સાચા જ છે. બરાબર. ઓકે, આગળ જોઈએ. બેંક વ્યાજ ખાતે ઉધાર ₹250 અને તે બેંક ખાતે જમા ₹250. રાઈટ. ત્યારબાદ ચોથા નંબરનો આપણો ક્વેશ્ચન જોઈએ મિત્રો. ઓકે, ચેનલ સબસ્ક્રાઈબ અને વિડીયો લાઈક નહીં ભૂલવાનું. અને ચેનલ પર નવા આવ્યો તો ચેનલને, આપણી સિસ્ટમ તમને ખબર નથી, ₹150માં સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટ મળી જશે. કોલ કરી દો તમને જે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે તેના પર. ઓકે, તો જેટલું જલ્દી તમે મેળવશો એટલું ને જલ્દી તમને આ સોલ્યુશન તૈયારી કરવામાં, એક્ઝામની તૈયારી કરવામાં તમને સરળતા રહેશે. તો ફટાફટ કોલ કરીને આ સોલ્યુશન મેળવી લેજો. ઓકે, PDF ફોર્મેટમાં આવશે. ઓકે, તો શરૂ કરીએ આપણો.
એનામાં તમને મિત્રો ચોથા નંબરનું. ઓકે, તો નીચેના વ્યવહારો શું કીધું છે? નીચેના વ્યવહારો એ લતેશ, કોણ આવ્યું? લતેશનું આમ નોંધ તમારે લખવાની છે. નીચેના વ્યવહારોની લતેશની આમ નોંધ પાના નંબર 10 પર લતેશની આમ નોંધ લખવાની. તો કે આપણે લતેશ થઈ જવાનું એટલે રશેશ પાસેથી ઉઘરાણી પેઠે 20,000નો ક્રોસ ચેક મળ્યો. તો બેંક ખાતે ઉધાર, ક્રોસ ચેક મળ્યો તો બેંક ખાતે મિત્રો શું થશે? ઉધાર થશે. અને ત્યારબાદ 20,000 રૂપિયા અને તે રશેશ ખાતે જમા. કેટલા? 20,000 રૂપિયા. બરાબર. ત્યાર પછી શું હતું? તો કે બેંક ખાતે ઉધાર 20,000 રૂપિયા અને તે રશેશ ખાતે જમા. કેટલા? 20,000 રૂપીસ. ઓકે. ત્યારબાદ કિન્નરે 20,000નો માલ 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે વેચ્યો. આપણે વેચ્યો છે કોને? કિન્નરને. કેટલા? તો કે 10% વેપારી વટાવ આપ્યો અને પાછો એને 5% રોકડ વટાવ આપ્યો છે. આ બધા ડિસ્કાઉન્ટ એને આપ્યા છે આપણે. બરાબર. તો જોઈશું. હા, ઓકે. હા, કિન્નર ખાતે ઉધાર 17,100. માલ કેટલા છે? 20,000નો છે ભાઈ. ઓકે, તો 20,000 10% એટલે 2,000 રૂપિયા થાય. એટલે આપણે 2,000 એટલે કે 18,000 આવશે. તે 18,000ના પાછા કેટલા? 5%. કેટલા થશે? 18,000 5% એટલે 1800 એટલે કે 900 રૂપિયા. એટલે 18,000 માઇનસ 900, 18,000 માઇનસ 1,700 રૂપિયા થાય છે. એટલે કિન્નર ખાતે આપણે 1,700 લખવાના, સાથે આપેલ વટાવ ખાતે આપણે 900 રૂપિયા લખવાના. અને ટોટલ વેચાણ કેટલાનું લખવાનું? 18,000. કેમ કે એ આપણે જે રોકડ વટાવ આપ્યો છે, સોરી 1 મિનિટ. હા, જે આપણે વેપારી વટાવ આપ્યો છે એ ગણવાનો નથી, રોકડ વટાવ ગણવામાં આવે છે. ઓકે, લખવામાં આવે છે. તો રોકડ વટાવ આવે છે એ લખવાનો, વેપારી વટાવ લખવાને ખાલી બાદ કરી દેવાનો. ઓકે, 20,000 રૂપિયા રોકડ વેપારી વટાવો કાપી દેવાનું. પાછું તમારે જે રોકડ વટાવ વધશે 5%, તો એ લખવાનું કે આપણે 900 રૂપિયા એને વટાવો આપેલો છે. એટલે કે એનો ડિસ્કાઉન્ટ આપણે 900 રૂપિયા આપેલું છે. અને તે વેચાણ આપણે કેટલાનું કર્યું છે? 18,000નું આપણે ટોટલ વેચાણ કર્યું છે. ઓકે. ત્યારબાદ ત્રીજા નંબરનો છે કે 5,000નો માલ વરસાદમાં પલળી ગયો છે ભાઈ. ઓકે, 5,000નો માલ છે, વરસાદમાં પલળી ગયો છે. વેચતા 2,000 ઉપવ્યા. 1 મિનિટ અસાઇનમેન્ટમાં વાંચી લઉં. 5,000નો માલ વરસાદમાં પલળી ગયો, જે વેચતા ઉપજ્યા. ઓકે, 2,000 ઉપજ્યા. તો એની પહેલી અસર આવશે વરસાદથી પલળી ગયેલ માલનું નુકસાન ખાતે ઉધાર. નુકસાન ખાતે હંમેશા ઉધાર થાય છે અને તે ખરીદ ખાતે જમા થાય છે. બરાબર. તો ખરીદ ખાતે જમા કરી દીધું. કેટલા? 5,000 રૂપિયા. બરાબર. હવે રોકડ ખાતે ઉધાર આપણે આવે છે, રોકડ વેચ્યા પછી 2,000 રૂપિયા, તે વેચાણ ખાતે જમા. વેચાણ ખાતેમાં કેટલા? 2,000 રૂપિયા. ઓકે, આવી રીતે સરવાળો કરી દેવાનો, લખી દેવાનું. બાબતે જે હંમેશા બધામાં લખી દેજો ભાઈ. ઓકે. 5મા નંબરનો ક્વેશ્ચન મિત્રો જોઈશું. ઓકે, એમાં તમારો જે આપેલું છે આમનો તે જોઈશું. 150 રૂપિયામાં બધું PDF મળી જશે, તો લઈ લેજો કોલ કરીને તમને સ્ક્રીન ઉપર આપેલ મોબાઈલ નંબર પર. અને જો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો વિડીયોને લાઇક અને ચેનલ સબસ્ક્રાઈબ ઓન ધી સ્પોટ અત્યારે ને અત્યારે કરી દેજો. બરાબર. જોઈએ 5મા નંબરનું. નીચેના વ્યવહારો ગૌતમની આમનોંધ લખો. શું કીધું છે આપણને? નીચેના વ્યવહારોની ગૌતમની આમનોંધ. તો કે ગૌતમની આમનોંધમાં પહેલો તમારો વ્યવહાર છે ક્યાં ગયો? હા, બરાબર. 20,000નું યંત્ર ચેકથી ખરીદ્યું તથા યંત્ર ગોઠવણી ખર્ચ 500 રોકડા ચૂકવ્યા. ભાઈ આજે 20,000નું યંત્ર છે, ચેકથી ખરીદ્યું, એમ પાછું 500 યંત્ર ગોઠવણીના જો ખર્ચો તો એ આપણે ચેકથી નહીં ચૂકવ્યા, આપણે રોકડે ચૂકવ્યા છે. બરાબર. તો યંત્ર ખાતે ઉધાર 20,500. કેમ કે આપણો ટોટલ ખર્ચો તો એટલો થયો ને. 20,000નું યંત્ર આવે, પાછું એને મજૂરી આપી, મજૂરી શું, યંત્ર ગોઠવવાનો ખર્ચ આપ્યો. બરાબર, 500 રૂપિયા. તો ટોટલ તો આપણું 20,500 થયું છે ને. અને હવે જે આપણું બેંક ખાતે આપણે 20,000નો ચેક હતો એ મળ્યો છે આપણે, એટલે જમા થઈ જશે. અને
એમાં એડ કરજો કે 500 રોકડા મળ્યા. આપણે રોકડા ચૂકવ્યા છે, સોરી ચૂકવવાનું હતું ને, અહીંયા તો હા યંત્ર આપણે ખરીદ્યું તો આપણે ચૂકવવાના હતા. તો બેંક ખાતે આપણે કેટલું ગયું 20,000 રૂપિયા, તો રોકડા આપણે કેટલા ચૂકવ્યા 500, અને ટોટલ આપણું યંત્ર કેટલામાં પડ્યું 20,500માં. ઓકે, આવી રીતે આની આમ નોંધ રહેશે. ત્યારબાદ દુકાન માટે જરૂરી હિસાબી ચોપડા 4,000ના ખરીદ્યા. ભાઈ હિસાબી ચોપડા આપણે 4,000ના ખરીદ્યા છે, તો સ્ટેશનરી ખર્ચ ખાતે ઉધાર લખવાનું આપણે 4,000 રૂપિયા, અને તે રોકડા જાય તો જમા કેટલા, તો 4,000 રૂપિયા. આવી રીતે ઉધાર જમાની નોંધ અને બેવડી અસર એને મિત્રો કહેવામાં આવે છે. ઉધાર અને જમા થાય એટલે એને મિત્રો બેવડી અસર કહેવામાં આવે છે. સેમ રકમની અને સેમ ખાતાઓની, ખાતા સેમ ના થાય એટલે એને મળતા ખાતા આમ. ઓકે, ત્યારબાદ ત્રીજું, અનુપમના 10,500ના બાકી લેણા પેઠે 10,000નો ચેક આપી હિસાબ ચૂકતે કર્યો. શું કીધું છે આપણે? આ અનુપમના જે 10,500ના બાકી લેણા પેઠે, અનુપમના 10,500ના જે આપણે બાકી લેણા એટલે કે આપણે લેવાના હતા 10,500, અને એના પેઠે આપણે 10,000નો ચેક આપી દીધો, બરાબર. તો હિસાબ ચૂકતે કર્યો, આપણે 500 રૂપિયા ક્યાં ગયા, એ આપણી ઘાલખાત પડી કહેવાય મિત્રો. ઓકે, કસર બી કહો, ઘાલખાત કહો, બધું એક જ છે યાર. બરોબર, થોડું અવાજ આવે છે મિત્રો, કંઈ વાંધો નહીં. તો અનુપમ ખાતે ઉધાર 10,500, તે બેંક ખાતે આપણે કેટલા, તો કે 10,000 જમા કરાવ્યા, આપણને મળ્યા છે. અચ્છા, આપણે ચૂકવ્યા છે ભાઈ. ઓકે, કસર 500. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયોમાં ભાગ 1ના પ્રકરણ નંબર 6માં. ત્યાં સુધી ચેનલ સબસ્ક્રાઈબ કરી રાખો, પીડીએફ માટે કોલ કરી દેજો ભાઈ. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ.